ગાઈઝ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ ધી અનધર વ્લોગ. તો ગાઈઝ અત્યારે છે ને આપણે એક કામ કરવાનું છે. તો કામ શું છે ને એ હું તમને કહી દઉં. આ જોયો ગાઈઝ આ કુંડામાં છે ને આપણે મની વેલ વાવી હતી, બટ એ જરા પણ ઉગી નથી, જરા પણ એનામાં વિકાસ નહોતો. તો જેમ દિવસો બને એમને એમ બધું સુકાતું જતું હતું. તો મને એવું લાગે છે કે હું જે માટી લાવ્યો છું ને એ માટી એની અંદર નહીં ઉગતી હોય મની વેલ, એ ટાઈપનું મને લાગ્યું. કેમ કે હું જ્યાંથી માટી લાવ્યો ને એ લોકોએ સ્પેશિયલી માટી આમ નાખી દીધી હતી. મને એવું લાગ્યું કે એમને નહીં જરૂર હોય, તો મેં એ નહીં ઉપાડી. તો ગુડીને અત્યારે ઓલરેડી હું લેવા જાઉં છું. તો ત્યાં વચમાં છે ને મસ્ત મની વેલના પ્લાન્ટ બી લાગેલા છે. તો અલગ અલગ કંઈક વૃક્ષો લેવા હોય તો એની મસ્ત શોપ છે. તો આપણે શોપ તો નથી બટ બહુ મસ્ત જગ્યા છે. તો એ જગ્યા હું તમને બતાવીશ, અને ત્યાંથી આપણે અલગ અલગ મની વેલને કદાચ બીજી વેલ હોય તો એ બી લાવી છે આપણે. તો અહીં 2-3 કુંડા થઈ જાય ને તો મજા આવે. તો અહીં હમણાંથી આપણે કંઈ એક્સરસાઇઝ બી કરી છે, એટલે થોડાક આપણે ડમ્બેલ જે છે ને થોડાક આજ એક્ટિવ મોડમાં છે. તો ચલો ગાઈસ, આ કુંડાને મારે લઈ જવું છે. તો કુંડાને હું લઈ જઈશ ને આ માટી જે છે ને એ નીકળી જશે. જે મની વેલની જે અનુકૂળ માટી હોય ને એ લોકો નાખી આપશે અને મસ્ત વાવી આપશે. લેટ્સ ગો. આને આપણે ગાડીમાં મૂકીએ અને પછી જઈએ. ગાઈઝ આપણી ગાડી જો ભરી કેવી ભરી છે, ચારે બાજુથી એવી ભરી છે. અને આ નિશાન તો જે છે ને જતા જ નથી. તો હવે છે ને આપણે ધોરાવી બી પડશે. તો વળતી વખત જો ટાઈમ હોય ને તો આને ધોરાવી દઈએ. અંદરથી બી બકવાસ ભરી છે. કીડ્યું છે ને અંદર તો. લ્યા કંઈક કરવું પડશે આનું. શું કરવું? આ બધી માટી જે છે એ બધી નીકાળી દઉં, એવું કરું નહીં ને કે આખી ગાડીમાં કીડ્યું થઈ જવાની છે. લેટ્સ ગો. તો ગાઈઝ મસ્ત સાફ કરી લીધું છે આપણે કુંડું, અને હવે જઈએ આપણે ગાડીમાં. અને વરસાદનું વાતાવરણ બી થવા આવ્યું છે. જો વરસાદ ના નડે તો સારું છે. ગાઈઝ આપણે અહીંયાથી બધું લેવાનું છે. હું તમને જે શોપ કહેતો હતો ને એ અહીંયા જ છે. તો આ જગ્યા જ છે. તો આ જગ્યાએથી આપણે બધું લેવાનું છે. જો આ બધું મળે છે મસ્ત. બટ પહેલાં આપણે ગુડીને લેતા આવીએ, કેમ કે એ ઓલરેડી છૂટી ગઈ છે અને ફોન ઉપર ફોન આવે છે એના. ઘડી ખોલું જ નહીં. ગુડી તારા બુદ્ધિ છે? બુદ્ધિની વાત જ નથી. તમે મને શું કીધું? પણ તે મારી વાત સાંભળી આખી? તમે કીધું મારી વાત સાંભળી. મેં કીધું બહાર જ. હા કે હું બહાર આવી જવું? શું આખી શું વાત કરે એ તો તું સાંભળ. મેં તને એવું કીધું કે ઓલો ગલ્લો છે ને, ગલ્લો છે ને એ આવી જા. તે ગલ્લો સાંભળ્યું તે પહેલા સાંભળ્યું તમે? હા તો પણ સાંભળ, મતલબ બોલવા જ નહીં દીધું તે મને. હું તને તેમ જ કહું, ગમે કોઈક વાત કરતું હોય ને તો એની પહેલા વાત સાંભળવાની આપણે, બરોબર? નહીં કરવાનું. કંટાળો લેવડાવે છે. તમારું નોર્મલ કાર્યસ્થાન તો હોઈ જ ના શકે ને. આપણે તમને કીધું કે તમે અહીંયા આવો તો હું અહીંયા આવું એ જ નહીં કે અલગ તો નીકળવાનું. તો નીકળ્યું છે. પણ એ ગુડી કોમન સેન્સ લગાય કે હું અંદર આવું તો એને ટ્રાફિક થવાનો છે. મને એમ જ થયું કે તમે પેલી સાઈડ થી આવો છો તો તમે ક્યાંથી આવો છો? તો ખબર આમ હવે આપણે આ સાઈડ છે, ગમે તે લેવો તો આ સાઈડ થઈશ, બરોબર? એટલે બહુ લોડ નતા આપવાનો, બરોબર? એટલે આ કોમન સેન્સ વાપરવાની. જે તમારી સેન્સ અહીંયા નથી, અહીંયા છે. સેન્સ હોય ના હોય ખબર નથી, બટ છે જ નહીં. જે થોડી ઘણી હોય એ ત્યાં છે, કઈ વાંધો નહીં, બરોબર? તો ચલો ગાઈઝ આપણે નીકળીએ, કેમ કે બહુ ઓલરેડી લોડ આપી દીધો છે આપણે. ચલો આઈ ગઈ. તો ગાઈઝ આપણે આ શોપે હવે અહીંયાથી લેવાનું છે. તો ઓલો ભાઈ હોય તો સારું છે. હું તમને પહેલા જ કહી દઉં છું, એ ભાઈ વગર ભાઈ થાય ને એ પહેલા જ, કે તમે છે ને પહેલી વસ્તુ એંગલ જોઈ લો પહેલા. ઓ માય ગોડ. શાબાશી આપવી હોય તો તમે આપી શકો ને. ત્યાં એક મની વેલ જ લેવાની છે પહેલી વસ્તુ. છેલ્લી વસ્તુ બસ પેલા એ ઉગવા દો ને પછી બીજું કંઈક લો. પછી લેવામાં થોડુંક થોડુંક ડિસ્કાઉન્ટ આપે. કઈ ડિસ્કાઉન્ટ આપે? મની વેલ 30 રૂપિયાની છે. કુંડું આપણું છે, એ વાઈ દેશે. અને બીજી એક લઈ લેવી ને. વેલ નહીં, એકાદો છોડ લેવો તો લેજો, પણ બલ્કમાં બહુ બધું ના લેતા, કેમ કે પછી છે ને વાંધો નહીં લેવામાં. હવે આયા તે બધું લઈ લેવી. હવે ગાડી લઈને આયા એટલે પણ બળી બહુ જાય છે. હા પણ બળી પણ ઈ માટી નથી, આપણે માટી ખરાબ હતી એટલે. પાણી વાળું બી હતું જ ને, એ કેમ ના થયું? શું પાણી વાળું? પાણીમાં બી તને આવડી નહીં હોય, પેલા આપણે પૂછી જોઈશું. ચાલ, તને એક તો આવડતું છે નહીં. ઓકે ફાઇન. ચલો મારો ફોન ભલાને અંદર રહ્યો. હા તો ચાર્જ થશે ના થાય નહીં. હા તો રાખ. ચાલો આમાં પેલું એક્સપોઝર હાઈ થઈ ગયું ને એવો પ્રશ્ન આવી ગયો લાગે. કુંડું લઈ લીધો છે.
જે લાયા તા ઉપાડો કરો. જો બધું સાફ કરીને લાવ્યા. ક્યાં ફેંકી માટી? જ્યાં ત્યાં કરીને. જો આ વાળું સારું છે, આ રેડ કલરના પાન વાળું હોય. હારી ને હમ. આને તો આપણે ક્યાં રાખી શકાય? ક્યાંય ના રાખી શકીએ. ઘરની અંદર રાખવું પડે. ભાઈ મની વેલ આ કુંડામાં કરવાની છે, આ કુંડાની અંદર કરવાની છે. પણ અવાજ છે તો શું કરશો? એમ કે છે થોડું નાનું કુંડું લઈ જાઓ મને વેલ લેવી હોય તો. પણ આ કુંડું છે ને બીજું બીજી લઈશું અમે, પણ આની અંદર એક વાવી દો એમ. એમાં શું મણીબન નથી. હા, અને બીજી કઈ વેલ હોય કે જે આપણા ફ્લેટમાં વેલ નથી બે વેલ લઈને શું કરશું? હા તો જે હોય સારું લાગે. આ તો આ લઈ શકાય ને, ઇન્ડોર છે. જો આ બી સારું લાગે છે. આનો કલર બહુ સરસ છે, આ એ મસ્ત છે. પછી તડકો બળી જાય, કોઈ મતલબ જ નહીં સેવા કરવાનો. એના કરતા આવો જ વસ્તુ એવું જ લઈએ કે જે તડકામાં ચાલતું હોય. વાત સાચી. તો એ પેલી આપણે મનીવેલ તડકાના કારણે જ બળી ગઈ લાગે છે. તડકો યાર ત્યાંથી લાઈન લગાવી દે મને પેલો તરત નહીં, એમને નહીં હોય ને તો એમનો તો એમને બળી જ ગઈ. જ્યાં લગાવે છે આપણે એક આ કુંડાની અંદર. આ બીજી વેલ છે. હવે મની વેલ તો નથી લેતા કેમ કે એ તો બળી જાય છે અને આપણે તડકો આવે છે ફૂલ. શું કહે છે? હા, એક વેલ લઈ લીધે. હવે બીજું કંઈક હે? જે તમને ગમતું હોય લઈ લો. બીજું શું? બીજું કયું લેવાય? કુંડું પછી મોટું લેવું પડે. ગેલેરીમાં હે? બેસમેન્ટ ચાલે. જસમીન સર અને મોગરો બહુ મસ્ત છે. મોગરો લે લે. ટેબલ પર ના રાખ. પણ આ પીલામાં રખાય ગુડી આપણે લેમ્પમાં. લેમ્પમાં મૂકવા માટે લઈ લે. કુંડું બીજું લેવું. પણ કુંડું બીજું આપણને સારું લાગે યાર. સિરામિક જ લેવું પડે. આ કેટલાનું છે? 250. ઓહો. કુંડું 150 નાનું. તો તમે તો શું કહેવા? તો પછી બહાર પડો જાય યાર તમે. એક પેલું શું છે? આ બધું પછી બહારનું જ છે. એ શું છે એ બધું? ક્રાફ્ટ લાગે બધું. એ આ લેવા જ ના લેવા જો આ તો. એ તો બિલકુલ નહીં થતું. આ લાસ્ટ ટાઈમ એનિવર્સરી ઉપર મેં તો ખબર 3 ગિફ્ટ કર્યા હતા અને આ તો બીજા દિવસે બળી ગયું. એટલે બીજા દિવસે તો એને પાણી 15 દિવસ એક જ વાર આપવું પડે. 15 દિવસે એકવાર જ આપ્યું હતું પણ એ ઉગતું જ નથી. જેટલું છે 15 દિવસે એકવાર આપણે તો ડેલી રહેતા આપતા. નર્સરીમાંથી જ હું લાવી હતી અને એમને મને અઠવાડિયામાં એક વખત આપવાનું કીધું એ હતું. નવા ઉગે. આવું જ હતું. એ મોટું ના થાય એવડું જ રહે. મોટું નાખે પણ નવા પાને આવવા પડે બીજું ના થાય એને. તો કઈ જ ના હોત. આ તો બધા જતા રહે. એમ નહીં. આમાં તો ડેલી હતું. એની પણ કસમથી યાર. આ તો કઈક હશે 2-3 દિવસે તો આપ તો થોડા 15 દિવસે હતું. અઠવાડિયામાં કે 10 દિવસે કીધું હતું. એ નર્સરીમાંથી જ લાવી હા, હતી. પૂછીને ભાઈ લાવી એ વધારે ઘટેલું. વડોદરા. એ આમને તો પાછું તો ગલ્લા ખર્ચા. નવા પેલા અહીંયાથી ચાલુ થાય શોખ. કંઈક તો કરવું પડે ને. થતો એ કરી દી મારે. શું મારા ભાઈ શું કરો છો યાર તમે? સિરામિક મળે ને એવી થોડો ભાવ હોય છે. પેલું ના ચાલે તો બીજું માટીનું નહીં અમારા પર. ઉગી જાય આરામથી. ઊભી જ આ કેટલાનું? 250. તાવ લઈ લે ને એક સારું મસ્ત જ છે તણા. આ તો એ લઈ. પણ એ પેલું બ્લેક નહીં ગમતું. પ્લેન વ્હાઈટ હોય ને એ મસ્ત આની યાર ડિઝાઇન પડે શું યાર તું એ. આને તો પાઉ હા આ બી સારું છે. અચ્છા આ કેટલાનો? 250. એ વ્યાજબી ભાવ આપણે બે એવું. મોકળો થઈ જાય ને તો પછી ગુલાબ લઈ જશું આપણે. ગુલાબી ઇન્ડોર જ છે ને એ તો તડકામ ના રાખે ને. આ તો આઉટડોર જ છે. તો બરોબર. બંને તડકામ ચાલે એવા છે હે ને. ફૂલવાળા જેટલા ફૂલવાળા છે ને બધા આઉટડોર જ થાય. ગુલાબે ચાલે એમ ને. ફૂલ વગરના છે ને ફાઇનલી અંદર મૂકી દીધા છે આપણા બંને છોડ. એક છે વેલ ને એક છે છોડ. એક છે મોગરો અને એક છે વેલ. હવે વેલ છે ને કીધી ગુડી? હે ગુડી વેલ છે ને કીધી? અપરાજિતા. ઓકે ગાઈસ તો આપણે અત્યારે આવી ગયા છીએ પંચદેવ મહાદેવના મંદિર. અને કેટલું મસ્ત મંદિર છે જો આ કેટલું મસ્ત છે. અને એટલું હાઈટમાં છે ને મંદિર. ઓ કેટલું મસ્ત લાગે છે. વાતાવરણ જડી હો હવે વરસાદ ના ચાલુ. મસ્ત વાતાવરણ છે.
જો ગાઈઝ અહીંયા આપણે મૂકી દઈએ છીએ અત્યારે અને આઈ હોપ કે હવે આ થાય અને અલગ અલગ મસ્ત ફૂલ આવે આના. આ છે અપારિજાત એવું ને અપારિજાત અપરાજિતા એવું છે અને આ છે મોગરો. તું પકડી નહીં શકે હવે. રહેવા દો. આખી લાઈન કરવાની હવે આમાં તો અહીં તો લાઈન કરવાની આખી અલગ અલગ વૃક્ષો લાવી એટલે આવે છોડ લાવી અને મસ્ત હવે જોરદાર કરવાનું. મની વેલ જે છે ને એ ના ઉગે ને એનું એક કારણ એ છે કે અહીંયા છે ને સામે આથમતો તડકો આવે છે તો બહુ હાર્શ પડે એટલે એ બળી જાય છે. તો ગાઈઝ એવું છે તો ચલો ફટાફટ હવે થોડાક ફ્રેશ થઈ જઈએ અને પછી ખાવાનું શું બનાવવાનું કુડી એવું છે. એમાં ચલો એક વસ્તુ એ છે કે તુલસીમાની જાળવણી હું કરું છું તો આ બંને પ્લાન્ટ્સની જાળવણી છે ને ભગીરથ કરશે. હું જ ઓલરેડી હું જ કરતો હતો બટ આ તો મને નસીબે સાથ ના આપ્યો. નસીબે સાથ ના આપ્યો ગુડી.